મહુવા નજીકના બોરડી ગામના રહીશો વરસાદી પાણી અને ગંદકીના સામ્રાજ્યને લઈ હેરાન થઈ રહ્યા છે. તો આંગણવાડી અને બાળ મંદિર નજીક પીજીવીસીએલની ખુલ્લી પેટીઓ તો આરોગ્ય કેન્દ્રના રસ્તાને લઈ પરેશાની ભોગવી રહ્યા છે. મહુવા નજીકના બોરડી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું. રોગચાળો ફાટી નીકળવાની ગ્રામજનોમાં દહેશત ફેલાઈ રહી છે. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામના રહેણાંક વિસ્તાર નજીક જ ગંદકીનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બોરડી આયુષ્ય આરોગ્ય મંદિર ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને મુખ્ય ગેટમાંથી પસાર થવા માટે પણ સાથે 2-3 વ્યક્તિઓ રાખવા પડે છે. આરોગ્ય આયુષ્ય હોસ્પિટલના મુખ્ય ગેટમાંથી પસાર થવાનો રસ્તો પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. તેમજ હોસ્પિટલ આસપાસ ગંદકી હોવાને કારણે રોગચાળો ફેલાવાનો ડર પણ લોકોને લાગી રહ્યો છે. આરોગ્ય અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોગચાળાના નિયંત્રણમાં લાવવા માટે સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હજુ પણ નિંદ્રાધીન છે. બોરડી ગામમાં આવેલ અલગ અલગ વિસ્તારમાં જેવા કે ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્રો, હિંગળાજ શેરી જેવા વગેરે જાહેર સ્થળોએ ગંદકીના ઢગ ખડકાયા હોવાને કારણે મચ્છરજન્ય મેલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળવાનો ભય અહીંના સ્થાનિક લોકોમાં રહે છે. એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અંગેના કાર્યક્રમો યોજી રહ્યા છે, ત્યારે હાલ મહુવા તાલુકાના બોરડી ગામે ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે બોરડી ગ્રામના ગ્રામ્યજનો આરોગ્ય અંગેની ચિંતા અને મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તંત્ર દ્વારા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી સાચા અર્થમાં સરકારના સ્વચ્છતા અંગેના સંદેશાના સાર્થક કરશે કે કેમ તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું. અહીંયા બાળ મંદિર છે. બાળ મંદિરની બાજુમાં પેટી ખુલ્યું છે. અહીંયા આંગણવાડી છે અને આ અહીંયા પીસી છે ખુલ્લું. આવી પરિસ્થિતિ છે અહીંયા. આ દવાખાને સરકારી દવાખાને જવા માટે એ આપણે જ પાછા ઉભા કરવાનું થાય. એટલે આ કેટલું કરું હું આમ જતો આ ટાંકો પડે એમ છે. હવે આ ટાંકાની માથે એવડા ઝાડવા થઈ ગયા. જે ઝાડવા હેઠે પણ નથી એવડા ઝાડવા ટાંકા ઉપર ગયા.